છોટાઉદેપુરના દેવહાટમાં પ્રશાસનની ઘોર બેદરકારી પ્રકાશમાં આવી છે। હાઈવે પર બનેલ બ્રિજ અકસ્માતની તેમાં સંભાવના જોવા મળી રહી છે। બ્રિજ પરથી જોખમી રીતે વાહનો કારણ કે પ્રસાર થઈ રહ્યા છે। તંત્ર દ્વારા હાઈવે પર ચેતવણી બોર્ડ પણ લગાવાયા નથી। બ્રિજનું સમારકામ થાય તેવી હાલ વાહન ચાલકો માંગ કરી રહ્યા છે। દ્રશ્ય પ્રકાશમાં આવ્યા છે। છોટાઉદેપુરના દેવહાટ ગામે પ્રશાસનની ગંભીર બેદરકારી સામે આવી છે। દેવહાટ ગામથી નીકળતો નેશનલ હાઈવે નંબર 56 પર બનેલ બ્રિજની પેરાફિટ અકસ્માતના કારણે ધરાશાયી થયું છે અને જેના કારણે છેલ્લા 2 દિવસથી જોખમી રીતે વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે। કોઈ દુર્ઘટના સર્જાય તો પછી જવાબદાર કોણ? વોર્નિંગ બોર્ડ પણ અહીંયા નથી લગાવવામાં આવ્યું, જેથી અતિ વ્યસ્ત હાઈવે પર મોટી દુર્ઘટના સર્જાવાની પણ સંભાવના છે। તેવામાં વાહન ચાલકો વહેલી તકે બ્રિજનું સમારકામ થાય તેવી માંગ કરી રહ્યા છે। નેશનલ હાઈવે નંબર 56 ના આગળ આ જે બ્રિજ આવેલું છે એ બ્રિજ 3-4 દિવસથી અકસ્માતના કારણે તૂટી ગયેલ છે બ્રિજની દિવાલ। તો એ દિવાલ તાત્કાલિક ધોરણે સરકારશ્રીને ધ્યાનમાં લઈ અને કામકાજ ચાલુ કરે અને મુસાફરોને વાહન ચાલકોને રાહત મળે તો વધારે સારું એવી મારી નમ્ર અપીલ છે। આપણે દેવહાટ ગામે જે બ્રિજ આવેલો છે અને એ બ્રિજ ઉપર પહેલું 3-4 દિવસથી એક્સિડન્ટ થયેલું છે તઈ પણ અને આ દિવાલ તૂટી ગયેલ છે। એ દિવાલ તૂટી ગઈ પણ તંત્ર કોઈ હજુ આ બનાવવા નહીં આવ્યું અને હવે ફરી અકસ્માત થાય કે કોઈ કૂદી પડે એનો જવાબદાર કોણ? અને કશું બોર્ડ પણ મૂકેલા નથી। તો નેશનલ હાઈવે નંબર 56 ના આગળ આ જે બ્રિજ આવેલું છે છોટાઉદેપુર જિલ્લાનું આ છે દેવહાટ ગામ પાસે આ એક નેશનલ હાઈવે નંબર 56 નું આ બ્રિજ આવેલું છે। મધ્યપ્રદેશ અને છોટાઉદેપુરને જોડતો આ માર્ગ છે। 2 દિવસ પહેલા અહીંયા કોઈક અકસ્માત થયું હતું અને અકસ્માતને લઈ આ જે હાઈવે ઉપર જે બ્રિજ છે બ્રિજની જે પેરાફિટ દિવાલ કહી શકાય કે એ દિવાલ જે છે તે સમગ્ર દિવાલ અહીંયા તૂટી ગઈ છે। પરંતુ જે તંત્ર છે નેશનલ હાઈવે નંબર 56 ના અધિકારીઓ છે તે અહીંયા હજુ સુધી પહોંચ્યા નથી, જેને લઈ તંત્રની ગંભીર બેદરકારી અહીંયા કહી શકાય। જે પ્રકારે અહીંયા દ્રશ્યો છે, અહીંયા 2-3 વાહનો આ બ્રિજ ઉપરથી પસાર થાય તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય શું એવી રાહ જોઈને તંત્ર બેઠું છે। અનેક સવાલો અહીંયા ઉભા થયા છે। તંત્ર જે પ્રકારે અહીંયા કોઈ પણ જાતનું સાઇન બોર્ડ પર નથી મારવામાં આવ્યું, જે પ્રકારે આ જે પેરાફિટ દિવાલ જે તૂટી પડી છે તેના ઉપર કોઈ જાતનું કોર્ડન પણ નથી કરવામાં આવ્યું, જે પ્રકારે અહીંયા તંત્ર લાગી રહ્યું છે કે કોઈ અકસ્માતની રાહ જોઈને બેઠો છે, કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો એનો જવાબદાર કોણ? હાલ તો લોકોમાં એક રોષની લાગણી ભભૂકી ઉઠી છે અને લોકો માંગ કરી રહ્યા છે કે તંત્ર વહેલી તકે આ જે પેરાફિટ દિવાલ તૂટી પડી છે તેની કામગીરી હાથ ધરે તેવી લોકો માંગ કરી રહ્યા છે। રફીક મકરાણી,